જો ભાઈ નહીં પહોંચે ને જો માજે બેહી ગયો હોય ये क्या है? તો મિત્રો આજે આપણે કરવાની પફ ચેલેન્જ. જી હા મિત્રો, બે દી પહેલા મેં ઇન્સ્ટા સ્ટોરીમાં પૂછ્યું હતું કે કયો ચેલેન્જ કરું, તો એમાં 228 જણાએ મત આપ્યા. તો મિત્રો આજે ફાઇનલી પફના ચાહકો માટે લઈને આવી ગઈ પફ ચેલેન્જ. તો મિત્રો દર વખતેની જેમ આ ચેલેન્જ પણ આપણે ક્યાં ગયો આ ગયો આપણે કરવાના યા ધતુરા ભેગો ને આગલો ચેલેન્જ તમે પણ મારી હારે કરી શકો. હા મિત્રો, એના માટે તમારે મને કાકા જેવો ચેલેન્જ કહેવાનો રહેશે અને ઇન્સ્ટામાં ડીએમ કરવાનો રહેશે. તો મને હરવા માટે તૈયાર હો તો ભાઈઓ કા ડીએમ કરો. તો હવે ખોટી લપુ કર્યા વગર ચેલેન્જ ચાલુ કરી, પણ એના પહેલા થોડાક રૂલ તો સમજાવી દઉં. તો રૂલ નંબર 1, આ ચેલેન્જમાં 2 મિનિટનો સમય આપવામાં આવશે. રૂલ નંબર 2, જે વધારે પફ ઢોયરો ઈ પફ માઈનસ થઈ જાય હો. રૂલ નંબર 3, જે સૌથી વધારે ને વધુ ઢોયરા વગર ખાઈ જાય એ આ ચેલેન્જ જીતી જાય ને એને મળશે આ ટ્રોફી. હા મિત્રો, આ ભૂખની બારાની ટ્રોફી ને હારવા વાળાને ભૂલભુલિયા મૂવીનો છોટા પંડિતનો મેકઅપ કરી પબ્લિકમાં ફરવાનું રહેશે. અભી મજા આયેગા ના ભીડો. તો હવે ખોટી લપુ કર્યા વગર ચેલેન્જ ચાલુ કરી, પણ જે હજી સબસ્ક્રાઇબ નથી કર્યું એ કરી દેજો. भाई ने बोला करने का तो करने का. હાલ હવે ચેલેન્જ ચાલુ કર, કઈ લપ કર્યા વગર. હા હવે ને મિત્રો, આ ચેલેન્જમાં એક ટ્વિસ્ટ એડ કરવામાં આવ્યો છે. તો એ ટ્વિસ્ટ છે આ ઠંડુ. ખાવામાં હેલું પડે ને એટલે. ને મિત્રો, આમાં હજી એક ટ્વિસ્ટ છે કે આ ઠંડુ ગમે તે એક જણાને જ મળશે. તો હવે કોને જડશે એ આ બોટલ જ નક્કી કરશે. हाँ ये कर लो पहले. એટલે કે બોટલ ફ્લિપ કરવાની રહેશે અને 3 ચાન્સ આપવામાં આવશે. તો જે સૌથી વધારે બોટલ ફ્લિપ કરી નાખશે એને ઠંડુ અને પફ ચેલેન્જમાં બીજો વારો મળશે. તો હાલો મુરત મારાથી જ કર નાખી. હા કાંઈ વાંધો નહીં, હાલો મિત્રો, હાલો કરો કરીને હર. બોટલ લઈ લીધી ભાઈ. સ્કેમ નથી ના ના, બરોબર જ છે બધું. આ એક એક મિત્રો થઈ ગયો હે. હાલો બીજો નથી ગયો ભેગો. મિત્રો, એક ભાઈનો એક બોટલ ફ્લિપ થઈ છે, બરોબર હે. હવે મારે જીતવા હાટું જોઈએ 2 બોટલ ફ્લિપ કરવાની રહે, તો તમારો ભાઈ જીતી જશે. હાલો હવે તમારો વાર. હાલો હાલો, હવે તમારા ભાઈનો વારો આવી ગયો હે. હાલો હવે ચાલુ કરી. કાંઈ વાંધો નહીં મિત્રો. પાછું થાય પાછું. કાંઈ વાંધો નહીં, પાછું ટાઈ ગયો હે. તો મિત્રો, બેનું ટાઈ થઈ ગયું હોય તો હવે એક જ ચાન્સ જ આપવામાં આવશે. હવે બોટલ ફ્લિપ થઈ ગઈ તો બરોબર. ભાઈ હવે એઠા હાલો. રહી ગઈ મિત્રો. કાંઈ વાંધો નહીં, હાલો હું ટ્રાય માર લો. તો હાલો હવે હું જરાક કર લો બોટલ ફ્લિપ. હવે આ ભરોસે આ બોટલ ઉપર હવે બધું. અરે મિત્રો, કાંઈ વાંધો નહીં મિત્રો. હવે તમારો ભાઈ હવે સમય સંજોગે હારી ગયો. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે પફમાં તો જીતી જ જાય. ઈ તો હવે ભાઈનું ભૂલ છે, દાંત કાઢી લે. કાંઈ વાંધો નહીં, હાલ તો મિત્રો હવે ખોટી બાકાચીકી કર્યા વગર, ખોટી લપુ કર્યા વગર ચેલેન્જ ચાલુ કરી. તો મિત્રો, તમારા ભાઈની ડીશમાં જો 3 પફ સંઘારી દીધા છે અને સોસે આવી ગયો હોય, પણ તમારા ભાઈ આગળ ઠંડુ નથી. કાંઈ વાંધો નહીં, સમય સંજોગેની વાત છે. તો હાલો મિત્રો, હવે હરીને હર કરી નાખીએ. હવે તો મિત્રો, હવે આ સેકન્ડ તો ચાલુ કરી દઈ. હા કરી દો હવે. યારો સેકન્ડ ચાલુ કરી દઈ. એમ ક્યાં ચાલુ થાય? આ સ્ટાર્ટ થઈ ગયો. હાલો હલો, ધીમી ધીમી બાકા ચીકી બોલે હો. બરાબર બરાબર. તો ઘણું ઘણું ધોઈડ્યું હો મિત્રો. આપણી પાસે તો ઓલું હતું, શું કેવાય છે, હું આપણી પાસે સોડા સોડા છે એમાં. એમ તો ઘણો ધોરી નાખ્યું. કાંઈ નહીં મિત્રો, વાતું આપણને. હાથમાં ધોરેલું જ ગણાવો. હા તો મોઢા આગળ ઓલો રૂમાલ બાંધી દઈશું, તો આ માસ્ક બાંધી દઈશું, ખાલી મોઢું જ દેખાય એવું કરી દઈશું. એક પપ થઈ ગયો ને 1 મિનિટ થવા આવી. મારે તો ડટી તૂટવાની હે. बस हवा निकल गई.
હલો હલો, કેટલી સેકન્ડ થઈ હજી તો 1.5 પપ ખાઈ ગયો મિત્રો. ખાઈ છે ને કઈક થાય મને. આ નીચે ઢરેલું ઢરેલું નહીં કેવાય. ઓહો 2 પપ ખાઈ ગયો મિત્રો. ઓ હવે 15 સેકન્ડ જેવું જ રહ્યું હો. 15 સેકન્ડ રહી રાઈટ. ઓહો હો. ઓહો. હાલો મિત્રો હવે તમારો ટાઈમ સમાપ્ત. પૂરું. આ પૂરું આ મોઢામાં છે ઈ ગણા હે નહીં હો. 2 પપ ખાધા મિત્રો, 2 હવે આપણો વારો છે. તો મિત્રો જો આ હે ને આટલું ઢોર્યું છે જો આ. હાવ મિત્રો હાવ થોડુંક જ છે. થોડુંક કાઈ નહીં, આમાં કેમેરામેન આમાં દેખાડો તો કેવડું. જોઈ લે થોડુંક જ છે. આ થોડુંક કહેવાય. ઈ તો મિત્રો આ ખાહે ને એટલે એને ખબર પડી જાય કેટલું ઢોરાણું છે. બરોબર ખબર પડી જાય. આ બહુ વધુ આપણાનાથી ઓછું આટલું જ ઢોરું છે. જુઓ ખાલી એમાં આપણી પાસે થમ્સ અપ છે. આ કાકા ચીકી. હાલો જોઈ હાલો મિત્રો. તો મિત્રો તમારા ભાઈ પફ ખાઈ લીધા છે બરોબર, અને હવે આ ધતુરાની વારી છે બરોબર. તો હવે જોયા બાકા ચીકી હો, ફૂલ બાકા ચીકી. હોઈ જાનો મિત્રો. ચાલો મિત્રો ભાઈ નો ચેલેન્જ તો ચાલુ કરી નાખી બરોબર છે, અને ભાઈ આગળ ઠંડુ છે એટલે થોડોક પ્લસ પોઈન્ટ છે ભાઈ આગળ. તો હવે મિત્રો ભાઈ નો ટાઈમર સ્ટાર્ટ થાય છે 1 2 અને આ 3. તો મિત્રો ભાઈ નો ટાઈમર ચાલુ થઈ ગયો છે, અને જો ભાઈ બાકાજી ચાલુ કરી દીધી ખાવાની. જોઈ લે મિત્રો કેમ ખાઈ જતો. તો કેસા ફીલિંગ હો રહા હે આપકો? સોસ માં દબોડી ખાઈ હો મિત્રો. જતો જોઈ લે ભાઈ એમ નિરામ બકરું ના ખાધવા એમ ખાઈએ મિત્રો. હવે જો મિત્રો ભાઈ હજી અડધો પપ માન. હવે ભાઈ મિત્રો ભાઈને જીતવા હાટું ખાવા જો 2.5 પપ, કેમ કે મેં ખાધા 2 પપ બરોબર પૂરેપૂરા. ભાઈ આગળ જો પ્લસ પોઈન્ટ માં ઠંડુ છે એટલે એ આપણે થોડોક વાંધો દેવડાવશે, પણ કાંઈ વાંધો નહીં. ભાઈ હવે 3 પપ ખાઈ લઈએ કે 2.5 પપ ખાઈ લઈએ, મને તો નહીં લાગતું ખાઈ લઈએ. એટલે સમજી જ લેવાનું કે તમારો ભાઈ જ વિનર છે બરોબર. અને તમારો ટાઈમર થયો છે મિત્રો 1 મિનિટ. જોઈ લે મિત્રો કેમ ખાઈ ઠંડુ પીતો જાય જોતો મિત્રો. ઓય 1.5 મિનિટ થઈ ગઈ મિત્રો. જોઈ લ્યો મિત્રો લાગતું નહીં ખાઈ શકે, પણ તોય જોઈએ હવે સમય સંજોગે ભગવાન ઉપર વાળો બેઠો હોય હવે કોની હારે. અને જોઈ લઈએ ઠંડુ પીતો જાય ખાતો જાય. જોઈ લે મિત્રો 1 મિનિટ ને માથે 5 સેકન્ડ થઈ ગઈ છે. જેવો ખાતો જાય 1 પફ જો ખાઈ લીધો હોય ભાઈએ, અને જો ભાઈએ પફ તોડ્યો. જોઈ લે મારી રેમ. જોઈ લે મિત્રો. તો મિત્રો ભાઈ ની થઈ ગઈ है बरोबर. जो ठंडू पीतो जाएंगे कैसा फीलिंग हो रहा है? मोटा तो देखो भाई का कैसा हो गया है. જોઈ લે મિત્રો કેમ આખો ખાઈ ગયો જોતો એમાં. જોઈ લ્યો. ઓહ મારા મિત્રો દિલ में सा धक बोले रहा है ऐसा देख लो મિત્રો. ઓ મિત્રો ભાઈ આગળ છે હજી ખાલી 20 સેકન્ડ છે બરોબર. અને હવે ભાઈ હું થાય ડટી મિત્રો પેક થવા લાગી છે. ભાઈની કેપેસિટી નથી કઈ હવે મારી જેમ 2.5 પપ ખાઈ જાય એટલી વારમાં. મિત્રો ભાઈ ના આગળ છે ખાલી હવે 5 સેકન્ડ. 1 2 3 4 અને 5. મિત્રો તમારો ભાઈ ફાઇનલી જીતી ગયો હે. મિત્રો ભાઈ આગળ પ્લસ ના ઓલું ઠંડુ હતું બરોબર છે, તો ભાઈ મારો ખાઈ ના શક્યો. વિચાર તો કરો મિત્રો. જો ભાઈ કેટલો ખબર હે 1 પફ આખો વહીતો હે, અડધો વહીતો હે બરોબર. અડધામાં હજી થોડોક બીજા અડધામાં વહીતો હે, 1.5 માં થોડોક વહીતું હે મિત્રો. વિચાર તો કરો. અને તમારા ભાઈએ 2 પફ ખાધા 2. એકવાર ટ્રાય મારીને જોજો ઘરે મિત્રો, અને કમેન્ટમાં કહેજો 2 મિનિટમાં તમે કેટલા પફ ખાઈ આયકા બરોબર. હાલો મિત્રો હવે પનિશમેન્ટ ની વારી છે. હવે ઘરના કામમાં ઢીલ થોડી હોય. जीती गयो तारो भाई जीती गयो. तो मित्रों बहुत दुख के साथ कहना पड़ रहा है कि तुम्हारा भाई हार गया है. साला ये दुख का खत्म नहीं होता बे. काई वांदा नहीं, दूसरी बार कायदेसर कमबैक होगा. और कमबैक ऐसा होगा दुनिया देखती की देखती रह जाएगी. और जीते कौन है पता है तुमको? हमारे BNB भाई. તો મિત્રો આ ટ્રોફી તમારો ભાઈ જીતી ગયો ફાઇનલી બરોબર હે. તો હવે તમે જેની રાહ જોવો એ મને ખબર હે.
ખબર હે તમે કોની રાહ હોય ખબર હે ને? પનિશમેન્ટ. હા મિત્રો, પનિશમેન્ટ આજે નહીં. હા મિત્રો, બહુ દુઃખથી કહેવું પડે કે આજે પનિશમેન્ટ નહીં થાય, કેમ કે બારે બહુ અતિ ભારે વરસાદ આવે છે, તો આજે બહુ કઠિન છે કરવું, બરોબર છે? તો આપણે ઈ પનિશમેન્ટ કાલ ઉપર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટપોન કરવામાં આવ્યું છે. તો હવે આપણે તમને મળીએ કાલે એ ડાયરેક્ટ પનિશમેન્ટ સાથે. The next day. તો ફાઇનલી મિત્રો બીજા દિવસનો સુખનો સૂરજ ઉગી ગયો અને તમે જેની આતુરતાથી વાત જોતા હતા, એટલે કે ભાઈનો પનિશમેન્ટ, બરોબર ને? તો આલીગોળ જેવો મિત્રો, આ હાર બાર ને જો ગુલાલ બુલાર ને બધું રેડી થઈ ગયો અને આપણે ભાઈની વાત જોઈએ. તમે રેડી જ છો ને? હા, રેડી રાખવું જ પડશે. હા એમ તો મિત્રો, ધર્મના કામમાં ઢીલ જ ના હોય ને, એટલે રેડી રહેવું જ પડે. હું બરોબર ને? હવે એ ભાઈને આમ જો હજી અંદરથી ઉત્સાહ થઈ જતા, આમ અંદર આમ ફૂલ બુલ ને રાખી બેઠો હોય. આમ ના કર, હવે બારે જઈને એમ જ થાય. હવે એ હવે માણા કરશે. મિત્રો તો આવો હવે કાયો આવે જેની તમે રાહ જોવો એ આપણે તૈયાર કરી દઈએ, બરોબર? ભાઈને ચાક્કા જેવો તૈયાર કરી દઈએ મિત્રો. ઓમાં જે ફોટોમાં હતો ને, અહીંયા જા ઇનથી ડબલ હારો તૈયાર કરી દઈએ મિત્રો. તો હાલો મિત્રો, હવે ભાઈને તૈયાર કરી. તો મિત્રો જો ભાઈનું આપણે એને તેલ પેલા ચોપડી દઈએ, બરોબર? તેલ થોડુંક આમ, એટલે હે ને કલર ઓલો ગુલાબ ભેગો ચોટી જાય, બરોબર ને? કલર ઉખડી જાય. હું જો તેલ ચોપડે છે સરખું જો પડજો બધું. હા, તને જાય રિયાલી નીચે આવી ગયું હે બધું સામાન સામગ્રી. ચાલો મિત્રો, ગાયોગા તૈયાર કરી. તો મિત્રો જો ભાઈનું આપણે ચોટલીથી મુહૂર્ત કરી, બરોબર? હાથ મુહૂર્ત વળી તો જાય ને આમાં. કાંઈ ના નાના છોકરાને વાત હોય ચોટલી એવી રીતે બાપ તો નાખે તો ખેંચાયો પણ. મિત્રો હવે ભાઈનું હાથથી આપણે સ્વાગત કરી દઈએ. હું તો ચંપલાનો હાથ રાખવાનો છું. ચંપલાના ઓલા હાર હોય ને, હાર એના લાયક હે, પણ આ તો મેં થોડુંક માન દઈ દઈએ. હવે ભાઈઓ દઈ દીધો, કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, હવે ગુલાલની વારી છે. ફાઇનલી મિત્રો, તમે જેની રાહ જોતા હતા ને, હું યાર કયો રાહ જોઉં, કેમ કે ધરમના કામમાં ઢીલ ના હોય, બરોબર? હવે કયો કે ભાઈને ઉતારી, બરોબર? હાલે આવ તૈયાર કર્યો છે મિત્રો, ચાકા જેવો. ઓ મિત્રો, આમ હાલો મિત્રો, હાલે આવો કયો કા જોઈ લો મિત્રો. 1 2 3 ને તમને જો રિવીલ કરવા જાઉં, બરોબર? આવને ભાઈ, આવને ઘંટાણા જોઈ લો મિત્રો, તૈયાર કેમ કર્યો હે. જોઈ લો મિત્રો, પબ્લિકના રિએક્શન આવશે મિત્રો. જોવા જેવો છે. જોઈ લો મિત્રો, હા કેવો લાગે કમેન્ટમાં ગાયો કા કહી દેજો, બરોબર હે મિત્રો? ભાઈ આવી ગયો બારે, બરોબર? હવે ભાઈને જો પબ્લિકના રિએક્શન લેવાના છે કાયદેસર. જો તૈયાર થઈ ગયો હે. ચાલો મિત્રો, આપણે ગાડી ભેગી, ભાઈ મારો આવશે ગાડીમાં લઈને. ચાવી એમાં જ છે, એમાં ચાલુ થઈ ગયા એમને. હા, જલ્દી હાલ. જોઈ લ્યો મિત્રો, એ જાય પબ્લિક જોવે. જોઈ લ્યો ભાઈ જઈએ, બરોબર હે મિત્રો? જોવો પબ્લિક ના રિએક્શન લેવાના હે. જોઈ લ્યો મિત્રો, મિત્રો જો ભાઈ આવે વાહ. જોઈ લ્યો પબ્લિક જોવે મિત્રો. ગાડી ઉપરથી રહી જોઈ લ્યો. ચીકો મારે ચીકુ. ये सब क्या देखना पड़ रहा है? ये क्या है? મિત્રો ઉભો જોઈ લ્યો, જઈએ પબ્લિક જોવે. જોઈ લ્યો भाई यहाँ पे क्या हो रहा भाई? મિત્રો જો આમથી ના આવે તો તુરો જોઈ લે અજાય.
જો ભાઈ ને આપ્યો ચેલેન્જ જો માજે બેહી ગયો હોય જઈ લે ને બાવા ટિલ્લુ મિત્રો ફાઇનલી આપણે આવી ગયા પબ્લિક ના રિએક્શન લઈને જી મજા આવી છે મિત્રો ઓ વાત જવા જો મિત્રો હવે જો ભાઈ મારો આવી ગયો તતુરા જેવો બેહી ગયો હે મિત્રો આપણે ફેસ કર્યું અને આ બધી પબ્લિક માં ગયા એની માટે સબસ્ક્રાઇબ કરી દેજો ને કે આમાં હવે અમને દુઃખ લાગે યાર હા તો સાચી વાત હે મિત્રો ભાઈ ની બરોબર હે તો ભાઈ જો એટલો આપડા તું નહીં પણ હાયરો તો એ બરોબર હતો ના હવે ને કોને અહીંયા ઘરા ફેરા થઈ દોઢ પગ ખાવ જીતા નહીં મારી સામે તો નકે મારો વારો આવે. આગલી વખતે કમબેક થાય એ કમબેક તમારું કોઈ દી ના થાય હો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ગાયો ગાયો બરોબર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હા હજી કહું અમારે આવવાનો શેર કરવાનું ના ભૂલતા અમારે નવી નવી બાકાજી કીને ચેલેન્જ જોવા માટે તો ત્યાં સુધી બધાને રામે રામ અમે તમને મળીએ બીજા આવા બાકાજી કી વાળા ચેલેન્જમાં